વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના 4 દરવાજા વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા 4 દરવાજા વિસ્તારમાં ન્યાય મંદિર મંગળ બજારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણોનો સફાયો કરાયો હતો। આ કામગીરી માટે દબાણ શાખા દ્વારા પોલીસ બંદોબસ્ત લેવામાં આવ્યો હતો। શહેરમાં હવે તહેવારની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે પાલિકાની આ કામગીરીના પગલે વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે। પાલિકાએ આ ઝુંબેશ હેઠળ 2 ટ્રક જેટલો સામાન જપ્ત કર્યો હતો। દબાણકારોએ પોલીસને દબાણ અને લારી ગલ્લા જપ્ત નહીં કરવા આજીજી કરી હતી, પણ દબાણ શાખાએ પોતાની કામગીરી ચાલુ રાખી હતી। આ અગાઉ પણ પાલિકા દ્વારા અવારનવાર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પણ ફરી એ જ સ્થિતિ જોવા મળી હતી। ટ્રાફિકની સમસ્યામાં નડતરરૂપ જે લોકો રોડ ઉપર દબાણ કરીને ઊભા છે તે ટ્રાફિક શાખા, વડોદરા શહેર પોલીસ અને સ્થાનિક પોલીસ અને દબાણ શાખાની ટીમ સંયુક્ત રીતે આજે કામગીરી કરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લહેરીપુરા અને દૂધવાડા મોહલ્લાની પાસે હાલ સિટી પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન, ડીસીપી સાહેબ અને તેમની ટીમ, વોર્ડની ટીમ સાથે રાખી જે ટ્રાફિકને નડતરરૂપ છે દબાણ, તેને હાલ જમા લેવાની કાર્યવાહી ચાલુ છે। આજરોજ વીએમસીના કર્મચારીઓ, અધિકારી અને ટ્રાફિકના જવાનો અને કર્મચારી અધિકારી સાથે મળીને વાડી પોલીસ સ્ટેશન, પાણીગેટ પોલીસ સ્ટેશન અને સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આજરોજ દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે, જેમાં લહેરીપુરા ગેટની આજુબાજુનો વિસ્તાર થી શરૂઆત અમે કરી છે। તેમાં દૂધવાડા મોહલ્લા બાજુ અમે આવ્યા છે અને ત્યાંથી આગળ વધીને અમે ચોકખંડી, માંડવી અને ત્યાંથી ફરીને પાછા લહેરીપુરા કરીને આખો એક સર્કલ અમે ફરવાના છીએ। અને જેટલા પણ વધારાના દબાણ છે જે રોડ ઉપર આવી ગયા છે, જેના કારણે ટ્રાફિકને તકલીફ પડતી હોય છે, તેનું આજે અમે દબાણ દૂર કરવા માટે વીએમસી શાખાને જે દબાણ હટાવવાવાળી જે ટીમ છે તેને અમે મદદમાં છીએ અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે અમે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।